કઈ કઈ રામને વનવાસ આપ્યો. હાહાકાર મચી ગયો. દીપમાળાના દીપ બુજાયા. જે લોકોએ રાત્રિએ જાગી જાગીને રંગોળીઓ પૂરી હતી એ લોકોના ધ્રુજતા પગલા એ રંગોળીઓ ભૂસી નાખી. ફૂલની માળાઓ કરમાય છે. બાળકો વૃદ્ધો બધા રડી પડ્યા. રામ વન જશે. કઈ કઈ જગતમાં શું કામ જન્મી? આમ લોકો કહેવા લાગ્યા. કઈ કઈ તું જન્મી તો તારે ઘરે પુત્રનો જન્મ શું કામ થયો? કઈ કઈ તો ડાળના છેડા ઉપર બેસી અને ડાળને મૂળમાંથી કાપવાનો વિચાર કર્યો. એક ચામડાની દોરી માટે તું આખી ગાયને કાપી રહી છે. કઈ કઈને ધિક્કાર આપવા લાગ્યા છે. લોકો કહેવા લાગ્યા અમે રામને વનમાં નહીં જવા દઈએ, રામ અમારા છે. ભલે કઈ કઈ અને ભરત શાસન કરે, રામ વન જશે તો અમે આખી અયોધ્યાની પાછળ નીકળી જઈશું. વૃદ્ધો ધરતી ઉપર પડી ગયા. બાળકો રડવા લાગ્યા. મહિલાઓ પડી ગઈ છે. યુવાનો અકળાવા લાગ્યા. આખું ચિત્ર પલટી ગયું અવધનું. અમુક લોકો તો આવેશમાં બોલવા લાગ્યા છે, માનો ન માનો, રામનો વનવાસ અને ભરતનું શાસન, આ બાબતમાં ભરતનો કઈ દોરી સંચાર હોવો જોઈએ. કયો પુત્ર ગાદી ન ઈચ્છે? ભરતની આમાં સંમતિ હોવી જોઈએ. આવું જયારે યુવાન લોકો બોલવા લાગ્યા ત્યારે વૃદ્ધોએ એને ના પાડી. ભરતનું નામ આપશો તો તમારા પુણ્ય બળી જશે. ભરત સંત છે. ચંદ્રમામાંથી અગ્નિ ન વરસે પણ કદાચ ચંદ્રમાંથી આગ વરસે અને અમૃત પીવાથી માણસ અમર થાય. કોઈ દિવસ મરે નહીં પણ અમૃત પીવાથી કદાચ માણસનું મૃત્યુ થાય. આવું ન બનવાનું બની જાય તો ભરત રામથી પ્રતિકૂળ ન બને. ભરત સંત છે. યુવાનોને શાંત કર્યા છે. આખા ગામમાં લોકો રુદન કરે છે, અમે રામને વનમાં નહીં જવા દઈએ, રામ અમારા છે. દશરથજીએ કઈ કઈને શું કામ પૂછ્યું? પૂછવાનું કોઈ કારણ જ નહોતું. આમ કહીને લોકો કઈ કઈને ટીકા કરે છે. ગામના વડીલોએ ઋષિ પત્ની અને બ્રાહ્મણ સ્ત્રીઓને વિનંતી કરી, તમે કઈ કઈને જઈને સમજાવો. તમે રોજ એની સાથે સત્સંગ કરો છો, એને કહો રાણી તે શું કર્યું. ઋષિઓની સ્ત્રીઓ, બ્રાહ્મણની પત્નીઓ કઈ કઈના ભવનમાં ગઈ છે. કઈ કઈ સ્વાગત કર્યું ભાવશૂન્ય. મહારાજ બેશુદ્ધ સુમંત એને સંભાળે છે. કઈ કઈને આવીને બ્રાહ્મણ પત્નીઓ કહેવા લાગી, હે કઈ કઈ ત્યાં શું કર્યું? તારું હૃદય નિષ્ઠુર બની ગયું હોય તો બારીમાંથી ડોક્યું કર, અયોધ્યાના બાળકો મસ્તક પછાડે. કઈ કઈ અવધને લૂંટ નહીં, કાલ જગત તને શું કહેશે? કઈ કઈ તારાથી ઓચિંતા બોલાઈ ગયું હોય રામ વનવાસ અને રઘુકુળની રાણી તરીકે વચન ફેરવી શકાતું ન હોય તો એક ત્રીજું વરદાન માંગ રાજવી પાસે. અને એમાં એમ માંગ કે રામ 14 વર્ષ વનમાં જાય પણ દૂર નહીં, વશિષ્ઠના આશ્રમમાં રોકાય, જેથી કરીને અવધને રામનું સાનિધ્ય મળે. કઈ કઈ ત્રીજું વરદાન માંગી, યશનું પાત્ર બની જા, લોકો તને કીર્તિ આપશે. કઈ કઈ સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રહેન નકામી, પ્રાણ વગરનું શરીર નકામું, એમ કઈ કઈ રામ વગરની અવધ નકામી થઈ જશે. કઈ કઈએ કહ્યું, મેં અને મંથરાએ જે નિર્ણય કર્યો તે અંતિમ છે, સુધારાને કોઈ સ્થાન નથી, તમે જઈ શકો છો. અપમાન કર્યું છે. ઋષિ પત્નીઓ ધ્રુજી ગયા છે. તો કઈ કઈ, તો તું પણ કાન ખોલીને સાંભળી લે, અમે તપસ્વી મહાત્માઓની સ્ત્રીઓ છીએ, અમારી ભવિષ્યવાણી સાંભળી લે. રામ જશે તો અયોધ્યામાં આટલું બનશે. શું? સાંભળી લે, જો રામ વન જશે તો સીતા કોઈ સંજોગોમાં અયોધ્યામાં નહીં રહે, અવધને સીતા ગુમાવવી પડશે. અને રામ અને સીતા બંને જશે તો લક્ષ્મણ કોઈ દિવસ નહીં રહે, લખન પણ જશે. અને કઈ કઈ એ ત્રણેય જશે તો તું એમ માને છે તારો ભરત ગાદી ઉપર બેસશે? ભરત ભેખ ધારણ કરીને નંદીગ્રામમાં કુટિયા બાંધશે. અને કઈ કઈ અમારે બોલવું ન જોઈએ, પણ બુભુક્ષિતઃ કિમ ન કરોતિ પાપમ ક્ષીણા નરા નિષ્કરુણા ભવંતી. તો આજ અમને આ દુઃખમાં બોલાવે છે. જો રામ જશે તો સીતા જશે, બંને જશે તો લખન જશે, ત્રણેય ગયા તો ભરત ભેખ પહેરશે. અને કઈ કઈ જો આ ઘટના બની તો તારો કૌશલ્યા અને સુમિત્રાની માંગનો સિંદૂર ભૂસાશે, મહારાજનું મૃત્યુ થશે. કઈ કઈ નીચું જોઈ ગયા છે, કઈ બોલ્યા નહીં. બ્રાહ્મણ પત્નીઓએ જોયું, વ્યાધિ અસાધ્ય જાનિતિન ત્યાગી. આ રોગ અસાધ્ય છે,
આને કોઈ ઔષધિ લાગુ નહીં પડે, તારું નસીબ તને મુબારક. આમ કહીને બ્રાહ્મણ પત્નીઓ નીકળી ગઈ. આખી અયોધ્યા રડે છે. સચિવના પુત્રની સાથે રામજી કૌશલ્યામાના ભવનમાં પ્રવેશ કરે. એક બાજુ રામજીને ભરતને ગાદી મળે છે, એનો આનંદ ક્યાંય સમાતો નથી, અને બીજી બાજુ એક ચિંતા કે હું બધાને સમજાવી શકું પણ મારી માતા કૌશલ્યાને કેમ સમજાવી શકું. આખી રાત જાગીને જેણે મારા માટે વસ્ત્રો અને અલંકારો તૈયાર કર્યા, કારણ કે કૌશલ્યાજીએ દશરથજીને કહેલું કે રામનો રાજ્યાભિષેક હોય ત્યારે એનો શણગાર હું તૈયાર કરીશ. આખી રાત જાગીને જેણે બધી તૈયારી કરી હશે એ માને હું કેમ કહું કે માં મારે 14 વર્ષ વનમાં જવાનું. એ મમતાના ઉપર કેટલો આઘાત થશે. રામજી ડરતા ડરતા ગયા. માને ક્યાંય આનંદ સમાતો નથી. કૌશલ્યા ઠાકોરજીની પાસે બધા અલંકારો વસ્ત્રો ધર્યા છે, પ્રસાદ તૈયાર રાખ્યો છે. હમણાં રાઘવ આવશે, રાઘવને શણગારીશ, શુકન કરાવીશ. આજ અમારો રામ રાજા બનશે, અમારી જાનકી અયોધ્યાની પાટ મહિષી બનશે. માતાજી થનગની રહ્યા છે, એમાં રામજી આવ્યા. માને વંદન કર્યા. માં, તારો રામ પ્રણામ કરે. બલી જાઉં બેટે. રામાયણમાં લખ્યું છે રામજીને ભેટીમાં માને એટલું વાત્સલ્ય ઉભરાયું કે માના હૃદયમાંથી દૂધની ધારાઓ ફૂટી. વારી જાઉં બેટા, આજ અમારા અયોધ્યાનો ભાગ્યોદય થયો છે. બેટા આજ તું ગાદી ઉપર બેસીશ, જાનકી રાણી બનશે, અમે તારી આરતી ઉતારીશું. બેટા આવું બોલું ને તો તને નહીં ગમે, પણ દીકરા એકવાર આરતી ઉતરી જાય પછી અમારા પ્રાણ છૂટી જાય તો હવે કોઈ ફરિયાદ નથી. આજ કેટલો મોટો દિવસ છે, હજી તે તૈયારી નહીં કરી ભાઈ. જલ્દી તૈયારી કરે. તારા પિતાજી મને ઠપકો આપશે, ગુરુદેવ મને કહેશે કે મહત્વના દિવસે તમે રામને તૈયાર ન કર્યો. જલ્દી મુખ મીઠું કરી લો, શુકન કરી લો, જલ્દી કરે બેટા, આખું ગામ પ્રતીક્ષા કરતું. માં બોલવા લાગી. રામજી નીચું જોઈ ગયા. શું કહો, કેમ કહો? 2-3 વાર કૌશલ્યામાં એ કહ્યું, કેમ ચૂપ છે ભાઈ? ચહેરો સહેજ પેલો જોતા માને શંકા પડી છે. અને પુત્રને જેટલી માં ઓળખી શકે એટલું બીજું કોણ ઓળખી શકે? રામના ચહેરાને ઊંચો કરતી જનેતાના અધિકારથી કૌશલ્યાએ કહ્યું, રાઘવ કેમ ચૂપ છે બેટા? કઈ કારણ છે? માં, તું હિંમત રાખે તો એક વાત કહો. શું? માં ધીરજ રાખીશ. મતલબ? બોલે માં, મારા પિતાએ મને રાજ્ય આપવાની ઘોષણા કરી હતી ના? હા, એ વચન એણે પાળ્યું. કેટલો પિતાનો બચાવ કર્યો છે. હા તો પાળવું જ જોઈએ. આ તો રઘુકુળ છે, પ્રાણ જાય વચન ન જાય. આમાં હું તને એ જ કહું છું, મારા પિતાએ મને રાજ્ય આપવાની ઘોષણા કરી હતી ના, એ વચન પાળ્યું. પણ માં થોડોક ફેરફાર થયો. શું? પિતા દિનહ મોહી કાનન રાજુ. પિતાએ મને વનનું રાજ્ય આપ્યું છે. માં, આપણું રાજ્ય કઈ અયોધ્યા પૂરતી મર્યાદિત થોડું છે? આપણા રાજ્યની સીમાઓ તો ખૂબ વિસ્તરેલી છે. એક ભાઈ અહીંયા રાજ્ય કરશે, હું વનમાં રાજ્ય કરીશ 14 વર્ષ. અને માં, એથી મોટો ફાયદો એ થશે કે ઋષિમુનિઓને આપણે ત્યાં આવવું પડતું હતું કે મારા યજ્ઞો અટક્યા છે, આવો. એને બદલે હું વનમાં ફર્યા કરીશ. કોઈ ઋષિમુનિઓને અયોધ્યા આવવું નહીં પડે. મહાત્માઓના યજ્ઞો પૂરા કરીશ અને 14 વર્ષ વનવાસનું રાજ્ય ભોગવી હું પાછો તારા ચરણમાં આવીને ઉભો રહે. હા માં, એકદમ વાતને જાણે કઈ બન્યું જ નથી એમ રજૂ કરી દીધું. પિતા દિનહ મોહી કાનન રાજ. મારે માં 14 વર્ષ વનમાં જવાનું. 14 વર્ષ વનવાસની વાત સાંભળતા રામનો હાથ કૌશલ્યાના હાથમાંથી છૂટી ગયો. એક ક્ષણ માટે એમ લાગ્યું તુલસીને કે કૌશલ્યા નહોતા ઉભા, પણ કૌશલ્યાની પથ્થરની મૂર્તિ હોય એવું લાગ્યું. અવાક બની ગઈ. હું શું સાંભળું છું? રામજી માને હલાવી રહ્યા. માં, સાવધાન હો. ધીરજ આપતા, માં ધીરજ રાખ. બેટા, મારા મગજમાં નથી ઉતરતું વનવાસ. હા માં, પણ કોણે આ બધું કર્યું? શું થયું? આખી કથા મને કહે. હું માનવા તૈયાર નથી. તારા પિતા તને વનવાસ આપે, કારણ કોઈ બીજું છે. રામજીએ સચિવના પુત્રની સામે જોયું કે તું માને બધી વાત કર. સચિવ સૂતે કૌશલ્યાને કઈ ભવનની બધી ઘટના કહી સંભળાવી.
મહારાજ દશરથજી વચનબદ્ધ થયા, કઈ આ રીતે વચન માંગ્યા. કથા સાંભળતા કૌશલ્યાજીના નેત્રમાં આંસુ આવી ગયા. માં રોને લગી. મનોરથો ખલાસ થયા. એક તો માં કેટલી તૈયારી કરી હતી. રામ, હા માં, બેટા મેં બધી વાત સાંભળ્યા પછી હવે બીજું શું કહું? તારા પિતાએ જ જો વનમાં જવાનું કહ્યું હોય ને તો હું એમાં ફેરફાર કરાવી શકું, કારણ કે હજી અયોધ્યાની મહારાણીનું પદ મારું ગયું નથી, ચાલુ છે. હું તારા પિતાને એટલું જરૂર પૂછી શકું કે મહિપતિ રામને વનવાસ આપો છો તો આપનો નિર્ણયમાં હું અવરોધ નહીં કરું, પણ રામને જન્મ મેં આપ્યો છે એટલે એક પ્રશ્ન હું પૂછું કે આ રામે અયોધ્યાનો કયો અપરાધ કર્યો છે, આનો કયો ગુનો છે? હું આટલું તારા પિતાને પૂછીશ. પણ બેટા, જ્યારે વાત સાંભળી કે આમાં માની સંમતિ છે, તારા પિતાએ અને માં કઈ બંને વનમાં જવાનું તને કહ્યું હોય તો દીકરા હું એટલું જ કહીશ, જો પિતું માતું કહેવું બન જાના તો કાનન શત અવધ સમાન. માતા પિતાએ બંને વનમાં જવાનું કહ્યું હોય તો રામ તને વન 100 અયોધ્યા જેટલું સુખ આપો. જાઓ બેટા, માતા પિતાની આજ્ઞા પાળવી એ પુત્રનો ધર્મ છે. બસ બોલતા બોલી ગઈ, ધરતી ઉપર પડી ગયા અને માં આક્રંદ કરવા લાગી છે. રામજીના નેત્રો ભીજાયા છે. માં ધીરજ રાખ. બોલે બેટા બીજું હવે શું કહું? એક જ વાત કહું, એક બાજુ ધર્મ છે, એક બાજુ સ્નેહ છે. ધર્મ કહે રામને છોડી દે, સ્નેહ કહે રામ જતો રહેશે તો તું શું કરીશ? સાપ અને છછુંદર જેવી મારી ગતિ છે. દીકરા હું તો એક જ વાત કહું, બડ ભાગી બન અવધ અભાગી. વન બડભાગી છે, મારી અયોધ્યા અભાગી છે. રાજ્ય મળવાનું હતું અને વનવાસ સર્જાયો. બેટા આમાં કોઈનો દોષ નથી. મને એમ લાગે છે મારા પ્રારબ્ધનો દોષ છે. માં આવું નહીં બોલ. બેટા બીજું તો કઈ નહીં, અમે તો નિષ્ઠુર હૃદયના માની લે, સહન કરી લઈશું. પણ કાલ વૈદેહી માટે શું કરું? જનકની પુત્રી એ ક્યારેય ફરિયાદ નહીં કરે, પણ રામ તારા વનમાં ગયા પછી ગમે તેમ તો એ સ્ત્રી છે. કોઈ સંધ્યાના સમયે મારા રાજભવનમાં જાનકી ઉદાસ બનીને બેઠી હશે, એકલી એકલી રડતી હશે, હું એને પૂછીશ, વૈદેહી શું થયું બેટી? ત્યારે મને પૂછશે, માં હજી 14 વર્ષમાં કેટલા વર્ષ બાકી છે? ત્યારે હું એને શું પ્રત્યુત્તર આપીશ? બેટા અમે મિથિલાને શું મુખ બતાવી? ભાઈ હું તને કહીશ તો તારો પ્રત્યુત્તર શું હશે મને ખબર છે, પણ ભાઈ એક કામ કરીશ, શું વનમાં જવાનું જ છે તો મને સાથે લઈ જા. હું તને બોજ નહીં બનું. રામ વનમાં પેદલ ચાલતા ચાલતા તું થાકી જઈશ અને એમ કહીશ કે માં વૃક્ષની નીચે હવે આપણે રોકાઈ જઈએ, અહીં મુકામ કરીએ, અને બેટા જ્યારે તું થાકીને સૂઈ જઈશ ના ત્યારે હું તારા પગ દબાવી દઈશ. રામજી વખતે રડી પડ્યા છે. બસ માં આગે મત બોલ. બેટા હું તને બિલડીની જેમ જંગલમાં ભટકી કાચા પાકા ફળ ફૂલ ભેગા કરી આપીશ. જંગલના પથ્થરમાંથી પડતા એ વજનદાર પાણીને હું પહેલા પીશ અને પછી તને પીવડાવીશ. રામ હું સાથે આવું બેટા? માં આગ્રહ કરે. માં આવું ન બોલ. સેવા કરવાનો અધિકાર તો મારો છે. અત્યારે દૈવને કારણે એ મારો અધિકાર 14 વર્ષ માટે છીનવાય છે.
આવું બોલીશ નહીં માં, કાલે 14 વર્ષ પૂરા થશે, હું પાછો આવીશ. 14 વર્ષ એ કઈ બહુ લાંબી અવધિ છે. રામ, કહેવું સહેલું છે ભાઈ, પણ વિયોગ તો જે સહન કરે એને ખબર પડે. વિશ્વામિત્ર તને લઈ ગયા પછીના દિવસો અમે કેમ કાઢ્યા છે એ અમારું રાજ કુટુંબ જાણે છે. 14 વર્ષ કેમ નીકળશે? માં રડી પડે છે. દરમિયાન સીતાજીને કોઈએ સમાચાર આપ્યા, તમારું સૌભાગ્ય વનમાં જઈ રહ્યું છે. જનકની પુત્રી દોડતા આવ્યા છે, એક નિર્ણય કરીને આવ્યા છે કે તનુ પ્રાણ કી કેવલ પ્રાણા. સીતાજી વિચાર કરે, કાં તો પ્રાણ અને શરીર બંને રામજીની સાથે વનમાં જશે, અને કાં તો શરીર અયોધ્યામાં રહેશે અને પ્રાણ એની સાથે જશે. આ સિવાય મારા માટે કોઈ ત્રીજો વિકલ્પ નથી. મારા માટે શું નિર્ણય આવશે? ભગવાન શંકર પાર્વતીને કહે, દેવી સીતાજી માની પાસે આવી રડતા કૌશલ્યા પાસે વંદન કરી નતમસ્તકે ઉભા રહ્યા છે. બસ સીતાને જોતા જ કૌશલ્યાજી રડી પડ્યા. રાઘવને કહ્યું, બોલ રામ, આ સીતા માટે શું? કદાચ તું એમ કહે કે હું સીતાને સાથે લઈ જાઉં તો એ શક્ય નથી, કારણ કે સીતાને કેમ સાચવી એ અમારું મન જાણે. હું સીતાને મોકલી શકું નહીં. રામજીને એમ લાગ્યું કે સીતાજી ઘરે રહે એમાં બધાને આધાર મળે, એટલે સીતાજીને રામ સમજાવવા લાગ્યા. વૈદેહી, હા, આપને જાણકારી ન મળી હોય તો સુનિએ. પિતાની આજ્ઞા માનીને હું 14 વર્ષ વન જાઉં છું. પિતાજીની તબિયત બરાબર નથી, માં રડે છે, તમારી જવાબદારી વધે છે. બધાને સાચવજો, બધાની સંભાળ લેજો. અવધિ પૂરી થતા હું પાછો આવીશ. રાજકુમારી, તમારી ઉંમર વનને લાયક નથી. માન સરોવરના પવિત્ર જળમાં ઉછરેલી હંસણી ખારા સાગરના ખાબોચિયામાં જીવી શકે નહીં. વળી દેવી, સાસુ સસરાની સેવા કરવી એ તમારો ધર્મ છે. વળી આપ પેદલ જંગલમાં ચાલી શકો નહીં. ખુલ્લા પગે જંગલમાં ચાલવાનું કંટકો અને કાંકરા વાળો માર્ગ છે. વલકલ પહેરવાના, ફળફૂલ ખાવાના, ધરતી ઉપર સુવાનું. અને દેવી, ફળફૂલ પણ ઋતુ હોય ત્યારે મળે, કુઋતુમાં ન મળે. ઉપવાસ કરવો પડે. વજનદાર પાણીને તમે પચાવી ન શકો. અને વૈદેહી, રાક્ષસો જંગલમાં ફરતા હોય એ માનવીય સ્ત્રીઓના અપહરણ કરે છે, તમે સહન ન કરી શકો. તમારો સ્વભાવ ભીરુ છે. દરેક રીતે ભામીની ઘરે રહે એમાં એની શોભા છે. તમે ઘરની શોભા છો, વનની નહીં. દેવી, મારા વાક્યો કઠોર લાગશે, પણ તમે ઘરે રહેશો તો બધાને ખૂબ આધાર થશે, મારી ચિંતા ઓછી થશે. દરેક રીતે રામજીએ સીતાજીને સમજાવવાની કોશિશ કરી તાકી સીતા ઘરે રહે. દેવી, આપને કંઈ કહેવું હોય તો કહો. એ વખતે સીતાજી બોલે છે, અમારે મહાત્માઓનો એવો મત છે કે સીતાજી જયારે રામજીની સામે વાત કરવા તૈયાર થયા ત્યારે પહેલા કૌશલ્યા માને પગે લાગ્યા છે, અને પગે વંદન કરતી વખતે રડી પડ્યા છે. કૌશલ્યાજીએ પૂછ્યું, બેટી? બોલે, હા માં. આર્યપુત્ર મને વનમાં સાથે લઈ જાય તો એમણે જે વનના દુઃખો ગણાવ્યા એ દુઃખો મારે ભોગવવા પડે એટલા માટે મને આંસુ નથી આવે. અને આર્યપુત્ર મને ઘરે રાખીને જાય તો એનો વિરહ મારે સહન કરવો પડે, એનું રડવું નથી આવ્યું. તો બેટી, માં સારું લગાડવા નથી કહેતી, આજ મને રડવું આવે છે એનું કારણ ત્રીજું. શું? માં, તમે ઊભા હો ત્યારે તમારી હાજરીમાં હું આર્યપુત્રની સાથે કોઈ દિવસ બોલું નહીં, પણ આજ તમારી ઉપસ્થિતિમાં મારે બોલવાનો સમય આવ્યો. માં, આજ રઘુકુળની મર્યાદા તૂટતી હોય તો મને માફ કરજો. તમારી ઉપસ્થિતિમાં હું આર્યપુત્રની સાથે વાત કરું એ મર્યાદાનું જો ઉલ્લંઘન હોય તો આ જનકની દીકરીને ક્ષમા આપજો. બસ સીતા રોને લગી. કેટલા સંસ્કારો આ દેશે નિભાયા અને બસ સંસ્કારથી જ આપણે ઉજળા છીએ, સમજી લો. આ દેશમાં કપડા ફાટી જાય એનો વાંધો નથી, સંસ્કાર ન ફાટવા જોઈએ.
રોટી ન મળે તો ચાલે, સંસ્કાર ન જવા જોઈએ. એ આદેશ છે. વિવેકાનંદજી પહેલી વાર જયારે વિદેશની ભૂમિ ઉપર ઉતર્યા ત્યારે કોઈ રિસીવ કરનારું નહોતું. એ ભગવા કપડા વાળો ભારતનો મહાપુરુષ વિદેશની ભૂમિ ઉપર જયારે પગલા માંડતા, એકદમ આમ માથા ઉપર ફેંટો બાંધેલો, એ ભગવા કપડા, વિચિત્ર બધો વેશ, એક વિદેશી યુગલ પતિ પત્ની ચાલ્યા જતા હતા, એની બાજુથી વિવેકાનંદજી પસાર થઈ ગયા. તો પેલી વિદેશી યુવતી વિવેકાનંદજીનો આ લિબાસ જોઈને હસી પડી, વિવેકાનંદજીની મશ્કરી કરી અને પોતાના પતિને કહ્યું કે જોયું, જેન્ટલમેન જાય છે, સદગ્રહસ્થ જઈ આવી મશ્કરી કરી. વિવેકાનંદજીના કાન, ભારતીય કાન સાંભળી ગયા કે ઓહ, આ બહેને મારી મશ્કરી કરી. એકદમ ઉભા રહી ગયા. પેલી પતિ પત્ની પહોંચી ગયા. ગભરાણી પેલી સ્ત્રી કે આ માણસ મને સાંભળી ગયો. ઉભા રહેલા વિવેકાનંદજી પૂછ્યું, બેન હું તમારી બાજુમાંથી હમણાં પસાર થયો એટલે જેન્ટલમેન જાય છે એમ તમે બોલ્યા? તમે એમ કહ્યું કે આ સદગ્રસ્ત જઈ રહ્યા છે? બોલે માફ કરજો, આપને ખોટું લાગ્યું હોય તો, પણ આપનો વેશ જોઈને મારાથી એવું બોલાઈ ગયું. કહ્યું બેન મને ખોટું નથી લાગ્યું, પણ હું ભારતથી આવ્યો છું, ભારતનો સાધુ છું, મારે સ્પષ્ટતા કરવી જોઈએ એટલા માટે હું શું કે ખોટું ન લાગે તો કહું બેન, શું તારા દેશમાં જેન્ટલમેન દરજીઓ દ્વારા નિર્માણ થાય? કોટ સીવી આપે, પેન્ટ સીવી આપે અને આખો ડ્રેસ પહેરે એટલે જેન્ટલમેન. તારા દેશમાં જેન્ટલમેનનું સર્જન દરજીઓ કરે છે અને મારા ભારતમાં સદગ્રહસ્તો સંસ્કારથી નિર્માણ થાય. મારે આટલી ચોખવટ કરવી. તારે ત્યાં કપડાથી સદગ્રહસ્તો ઉભા થાય, અમારે ત્યાં તો માં સંસ્કારોથી સદગ્રહસ્ત થાય મળે. શબ્દ સાંભળતા પતિ પત્ની પ્રભાવિત થયા છે. વિવેકાનંદજીને પગે લાગી વિવેકાનંદજીને ઘરે લઈ ગયા. સંસ્કારોથી આ દેશ મહાન બન્યો. આજ રઘુકુળની મર્યાદા તૂટતી હોય તો માં મને માફ કરજે. સીતાજી રડી પડ્યા. બોલ બેટી, હું તને કહું છું, બોલ. રામજીની સામે ઉભા રહી સીતાજી કહે, ભગવાન નિર્ણય મારે ન કરવાનો હોય, નિર્ણય તો આપે આપવાનો. કન્યાને એના માતા પિતા એના પતિના હાથમાં પુત્રીને સોંપી દે પછી તો મહારાજ અમે પરતંત્ર થઈ જઈએ છીએ. અને છતાંય જયારે આપે કહ્યું ત્યારે દલીલો કરવા ખાતર નહીં, પણ મહારાજ હું આપને કહી શકું શું? આપે હમણાં એમ કહ્યું કે તમારી ઉંમર વનને લાયક નથી, તો આર્યપુત્ર હું આપને પૂછી શકું આપની ઉંમર વનવાસને લાયક છે? આપે એમ કહ્યું કે જંગલમાં કુષ્કંટક વાળા માર્ગ ઉપર પેદલ ચાલવું પડે, મહારાજ આપ ખુલ્લા પગે ચાલી શકો તો હું ન ચાલી શકું? તમારા પગલે પગલે 4 મંગલ ફેરા ફરી, એનો અર્થ એ નથી પ્રભુ કે સુખ અને દુઃખ ગમે તે રાહ હોય, પતિને પગલે પગલે પત્નીએ ચાલવું. અને મહારાજ આપને પગલે ચાલે એને કોઈ દિવસ કંટક લાગે? રામને ચરણે ચાલે એને કોઈ દિવસ કાંટો વાગે? આપે એમ કહ્યું કે કંદમૂળ ફળ ખાવાના, મહારાજ આપ બધું કરી શકો, હું ન કરી શકું? વળી તમે એમ કહ્યું રાક્ષસો સ્ત્રીઓના અપહરણ કરે, મહારાજ આપની ઉપસ્થિતિ હોય, કોની તાકાત છે જનકની પુત્રીની સામે જોઈ શકે? મને મારા સૌભાગ્યનું ગૌરવ છે. તેમ છતાંય આપ એમ કહેશો કે ઘરે રહો તો ઘરે રહીશ. સીતાજી બહુ સુંદર બોલ્યા છે. સીતાજી કહ્યું, મહારાજ પણ એક વાતનું મને દુઃખ છે. શું? હું ઘરે રહું અને તમે વન જાઓ તો લોકો કદાચ મારી ટીકા પણ કરશે કે સીતા પતિવ્રતા નહોતા, એને પતિને સુખમાં જ સાથ હતો, દુઃખમાં નહીં. અને મારી ટીકા કરે એનો મને ભય નથી. બહુ સુંદર બોલી. મને લોકો પતિવ્રતા ન કહે એની મને પરવા નથી. આપની આજ્ઞા માનીને હું ઘરે રહું. પણ મને એક ચિંતા છે. શું? ભવિષ્યના ભારતની. મતલબ મહારાજ મને બીક એ છે કે મારો દાખલો લઈને ભવિષ્યની સ્ત્રીઓ એમ આચરતી થશે કે પતિને સુખમાં જ મદદ કરાય, દુઃખમાં ન કરાય, તો આ ખોટા ધર્મની આચાર્ય કાલ હું ગણાય. અને આપણા દેશમાં સમાજની શ્રદ્ધા તૂટી ન જાય એટલા માટે મહાપુરુષોએ સહન કર્યું. અર્જુને કહ્યું ને કે આ કુળને મારવું મારા માટે એક 5 મિનિટની વાત છે, હમણાં બધાને ખલાસ કરી નાખું ભગવાન. પણ મને બીક એ છે કે કુલક્ષયે પ્રણશ્યંતિ કુલધર્મા સનાતના.
આ કુળ ખલાસ થાય તો કુળ ધર્મ નાશ પામે, કુળ ધર્મ નાશ પામે તો અધર્મ વ્યાપે, અધર્મ વ્યાપે તો સ્ત્રીઓ ઉપર એની વધારે અસર થાય, અને જો સ્ત્રીઓ અધાર્મિક બને તો પ્રજા વર્ણશંકરી બને, અને વર્ણશંકરી પ્રજાનો કરતા કાલ અર્જુન ગણાય. પુલક સ્ત્રીષુ દૃષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણશંકર. અને કાલ દુનિયા કહેશે કે આ વર્ણશંકરી સમાજનો કરતા અર્જુન હતો. આનું મને દુઃખ છે. સીતા કહે કાલ ભવિષ્યની સ્ત્રીઓ પાતિવ્રત્ય છોડી દે અને દુનિયા મારો દાખલો આપશે અને મારે પગલે પગલે ચાલશે તો જગત ભ્રષ્ટ થશે. પ્રભુ, અને ત્રીજી વાત, હું આપની પત્ની હોઉં તો તમે મને છોડી શકો છો, પણ મહારાજ દુનિયાની દ્રષ્ટિએ હું પત્ની છું, પણ પ્રભુ હું તો માનું છું હું આપની પત્ની નથી, હું તો આપનો પડછાયો છું. અને મહારાજ પડછાયાને જો જુદો પાડીને જઈ શકાતું હોય તો આપ મને અવધમાં મૂકીને જઈ શકો. વિશેષ તો શું કહું મહારાજ, છતાંય તમે એમ કહેશો કે નહીં તમારે ઘરે જ રહેવાનું, તો મારે છેલ્લું એટલું જ કહેવાનું, આપને જો પૂર્ણ ભરોસો હોય કે તમારી સીતા તમારા વિયોગમાં 14 વર્ષ સુધી જીવી શકશે, આવી ખાતરી હોય તો મને અવધમાં રાખો, નહીતર સાથે લઈ લો. ચરણ દબાવીશ, કોઈ દિવસ ફરિયાદ નહીં કરું, સુખને યાદ નહીં કરું. જંગલની કુટિયાને સુર સદન માનીશ, કંદમૂલ ફળને રાજભોગ માનીશ. ભીલો અને ભીલ કન્યાઓને મારા કુટુંબના સદસ્યો માનીને પ્રભુ હું ભીલ સાથે ભળી જઈશ. ઋષિ પત્નીઓને અને ઋષિઓને માતા પિતા માનીશ. મહારાજ મને સાથે લઈ લો, હું અવધમાં કેમ રહી શકું? સીતાજી રડી પડ્યા છે. રામજીને થયું સીતાજી કદાચ પ્રાણ છોડી દેશે, એટલે ભગવાને કહ્યું વૈદેહી સાદા કપડા પહેરી અને મારી સાથે આવવાની તૈયારી કરો. વૈદેહીને મંજૂરી મળે છે. કૌશલ્યા આ ઘટના જોઈ રહ્યા છે. અહીં રામજી કૌશલ્યામાને આશ્વાસન આપવા લાગ્યા, એમાં લક્ષ્મણજીને સમાચાર મળ્યા સુમિત્રાનંદન વીર પુરુષ દોડતો આવે છે, અકળાઈ ગયો છે, નેત્રો લાલ બની ગયા છે. મને રામજી શું કહે છે? બચપણથી સાથે રાખ્યો છે, આજે ઘરે મૂકીને જશે તો હું શું કરીશ? પત્ની, પરિવાર, સંપત્તિ તણખલાની માફક છોડીને આ પુરુષ આવ્યો, માને રામજીને પગે લાગી અને ઉભા છે પરમ વૈરાગીની જેમ. લખન, હા, પિતાની આજ્ઞા લઈને હું વન જઈ રહ્યો છું, સીતા સાથે આવે છે, બધાની જવાબદારી તારા ઉપર છે, 2 ભાઈઓ વિદેશમાં છે, તું બધાને સંભાળજે. માતા પિતાની સેવા કરવી લક્ષ્મણ એ પુત્ર ધર્મ છે. નીતિ અને ધર્મનો બોધ આપો લક્ષ્મણ, તું ઘરે રહે. લક્ષ્મણજીને ઘરે રહેવાની સૂચના આપી. લક્ષ્મણજી કાંપે છે. તારે કંઈ કહેવું છે? બોલે હા મહારાજ, પહેલી વાત તો એ કે નીતિ અને ધર્મનો ઉપદેશ એને અપાય જેને આ લોકમાં કીર્તિ જોઈતી હોય અને પરલોકમાં મુક્તિ જોઈતી હોય. મારે આ લોકમાં કીર્તિ પણ નથી જોઈતી અને પરલોકમાં મુક્તિ પણ નથી જોઈતી. અને મહારાજ, મોટો ભાઈ 25 વર્ષનો હોય અને નાનો ભાઈ 20 વર્ષનો હોય, અને મોટા ભાઈના મસ્તક ઉપર 1 મણનો વજન હોય અને નાનો ભાઈ 20 વર્ષનો હોય, તો મોટો ભાઈ કદાચ 1 મણનો વજન નાના ભાઈના માથા ઉપર મૂકે તો એ ન્યાયી ગણાય. પણ મોટો ભાઈ 25 વર્ષનો અને નાનો ભાઈ 5 વર્ષનો હોય અને મોટો ભાઈ 1 મણનો વજન એ 5 વર્ષના બાળક ઉપર મૂકે તો એ અન્યાય ગણાય. મહારાજ, હું તો આપનું બાળક છું, આટલા મોટા રાજ્યની જવાબદારીનો વજન મારા ઉપર ન મુકાય. અને બીજું, કૌશલ્યામાની હાજરીમાં બોલું, માને કદાચ ખોટું લાગશે, પણ માં હું તો પુત્ર છું, કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. એ ન્યાય કૌશલ્યામાં મને માફ કરજે. રામજીની સામે ઉભેલા લક્ષ્મણે કહ્યું, મહારાજ આપે કહ્યું માતા પિતાની સેવા કરવી એ પુત્ર ધર્મ છે, તો હું એટલું જ આપને કહીશ, મારા માતા પિતા કોણ એની મને ખબર નથી. મારા માતા પિતા તમે અને સીતા છો, આ સિવાય હું કોઈને જાણતો નથી.
અને છતાંય મહારાજ આપ કહેશો કે તારે ઘરે જ રહેવાનું, તો આપને માતા પિતા માનીને તમારી આજ્ઞાનો અનાદર નહીં કરું, પણ માતા પિતાની આજ્ઞા પુત્રએ પાળવી એ નિયમ, એમ બાળકનો હઠ માતા પિતાએ સ્વીકારવો એ પણ એક વાત્સલ્યમાં આવે છે. શું કે તમે મને ઘરે રાખશો તો રહીશ, પણ સરયુના કિનારા સુધી વળાવવા તો આવવા દેશો? હા, મહારાજ આપને ન ગમે તો માફ કરજો, પણ સાંભળી લો મારો અંતિમ ફેંસલો. હું સરયુના કિનારા સુધી વળાવવા આવીશ, અને સરયુને કિનારે તમે અને મારી મા વૈદેહી વનવાસી બનીને સામે કિનારે જશો, એટલે હું સરયુના જળમાં ડૂબકી મારી મારા પ્રાણ છોડી દઈશ. આ મારી પ્રતિજ્ઞા છે. કૌશલ્યાજીએ લક્ષ્મણના મુખ ઉપર હાથ દીધો. બેટા, મારી ઉંમર તને મળો, આવું ન બોલ. રામજીને પણ ગયું નહીં. રામજીને થયું લક્ષ્મણ ક્યાંક પ્રાણ છોડશે. મજબૂરન રામજીએ કહેવું પડ્યું, લખન સુમિત્રામાની રજા લઈને આવો. પણ લક્ષ્મણ, સુમિત્રાનું દિલ ના દુભાવીશ. બોલે આપ બેફિકર રહીઓ મહારાજ, એ મારી માં છે, મેં અભી આયા. લક્ષ્મણજી દોડતા સુમિત્રાજીની પાસે. રામચરિત માનસ જોતા લાગે છે સુમિત્રાજીને ખબર જ નથી શું થયું. એ તો તૈયારી કરીને હાર લઈને બેઠા છે. વાતાવરણ શાંત જોઈને વિચાર કરતા હતા કે કઈ મુહૂર્તમાં ફેરફાર થયો હશે, કઈ સમય બદલ્યો હશે, કોઈ દેખાતું નથી. એમાં લક્ષ્મણજી આવ્યા, પગે લાગ્યા. લખન બેટા, રાજ્યાભિષેકનો સમય કઈ ફર્યો છે, કેમ કોઈ દેખાતું નથી? અરે માં, તું સાવ ભોળી છે. મતલબ માં તને કઈ ખબર નથી? તો હૃદયને થામીને સાંભળી લે, મજબૂત બનીને. શું? માં, રામનો રાજ્યાભિષેક નથી થવાનો. લખાણ, આમાં કઈ અંબાએ મારા પિતાજીની પાસે 2 વરદાન માંગ્યા. મારા પિતાજી ભોળા છે માં, એને વચન આપ્યા. શું થયું? કઈ માએ પહેલું વરદાન એવું માંગ્યું છે, ગાદી ભરતને મળવી જોઈએ. માં, એનો વાંધો નથી, પણ બીજું વરદાન બહુ ભયંકર માંગ્યું. શું? તપસ્વીનો વેશ લઈને રામનો 14 વર્ષનો વનવાસ થયો છે. 14 વર્ષનો વનવાસ જ્યાં સુમિત્રાએ સાંભળ્યો છે. વેદનાને માં અંદર ઉતારી ગયા, દેખાવા દીધું નહીં. હું તારી મંજૂરી લેવા આવ્યો છું માં, મને શું આદેશ છે? રામ અને સીતા બંને જઈ રહ્યા છે. સુમિત્રાજીએ કહ્યું, લક્ષ્મણ, હા, એક વાત સાંભળી લે. મારું દૂધ પીધું હોય અને મારો પુત્ર હો ના, તો આજે કઈ માને દોષ આપ્યો એ આપ્યો. હવે પછી જીવનમાં કોઈ દિવસ કોઈને દોષ આપીશ નહીં. એક પાત્ર કેટલું ઊંચું છે તમે જુઓ. માં, હા બેટા, રામ વનમાં જાય એમાં કઈ માનો દોષ નથી. રામ વનમાં જાય એનું કારણ તું છો. આક્ષેપ કર્યો લક્ષ્મણ. હું કારણ છું? મારે લીધે જો વનમાં જવાનું થતું હોય તો મારો પ્રાણ આપી દઉં. બોલે નહીં બેટા, તુમ રહી કાજ રામ બન જાહી, દુસરો હે તું તાત કછુ નાહી. બેટા, તું શેષ નારાયણનો અવતાર છે. તારા મસ્તક ઉપર ધરતી છે. ધરતી ઉપર પાપીઓનો વજન વધ્યો છે, અને એ બધો વજન તારા ઉપર આવ્યો છે. રામ વનમાં જઈ અસુરોનો નાશ કરશે, ધરતી હળવી થશે, તો દીકરા તારું મસ્તક હળવું થશે. તારા સદભાગ્ય કે રામ વનમાં જાય. અને બેટા, તું માતા પિતા રામને અને સીતાને માને છે, તો પછી તારે ત્યાંથી સીધા વનમાં નીકળી જવાનું હોય. તું મારી રજા લેવા શું કામ આવ્યો? રામ સીતા વનમાં જતા હોય તો લખાન, અવધ તુમાર કાજ કછુ નાહી. અયોધ્યામાં તારું કોઈ કામ નથી, તારે જતું રહેવું જોઈએ. અને પુત્ર વાળી માં તો એ છે બેટા, જેનો દીકરો રામની ભક્તિ કરે. અમને ઉજાડજે દીકરા, જાઓ બેટે. શું વીરતાથી વિદાય આપે છે. ધનુષ્યબાણ હાથમાં આપ્યા, કેળ ઉપર ભાથો બાંધી આપ્યો સુમિત્રાજીએ, અને લક્ષ્મણજીના મસ્તક ઉપર હાથ મૂકી ભારતની એ મહાન માતાએ પુત્રને બોધ આપતા કહ્યું, બેટા, મારું દૂધ પીધું હોય તો 5 વસ્તુને આધીન સ્વપ્નમાં પણ થઈશ. રાગ, રોષ, ઈર્ષા, મદ અને મોહ. આ 5 દુર્ગુણો તારામાં સ્વપ્નમાં પણ ના આવવા જોઈએ. રાગ ના આવે, રોષ ના આવે, કોઈની ઈર્ષા ન કરીશ, મદ ના આવે, મોહ ના આવે.
સ્વપ્નમાં પણ આ દુર્ગુણ તારા માનસમાં ના આવવા જોઈએ. લક્ષ્મણજી ધ્રુજી ગયા છે. લક્ષ્મણજીને થયું હું જાગતો હોઈશ ત્યારે તો રામ મારી સામે હશે, એટલે દુર્ગુણો મારામાં નહીં પ્રવેશી શકે. પણ સુઈ જાઉં અને સ્વપ્ન આવે, સ્વપ્નમાં દુર્ગુણ આવે તો માનું વચન તૂટ્યું કહેવાય. લક્ષ્મણે સુમિત્રાને વંદન કરીને કહ્યું, માં, હું પ્રતિજ્ઞા કરું છું કે હવે 14 વર્ષનો વનવાસ પૂરો કરીને આવું ત્યાં સુધી હું નિદ્રા જ નહીં લઉં. હું નિદ્રા કરું તો સ્વપ્ન આવે ને માં, સ્વપ્ન આવે તો દુર્ગુણ આવે ને. આજથી હું સુઈશ નહીં. હવે તો 14 વર્ષ પૂરા કરીને ઘરે આવીશ અને માં તું એમ કહીશ કે બેટા સુઈ જા, ત્યારે હું સુઈશ. ત્યાં સુધી તારો દીકરો જાગરણ કરશે. ધન્ય છે ભારત કી इस महान कथा को. બસ બેટા જાઓ. હૃદય લગાડે, મન વચન કર્મથી રામની સેવા કરજે. અને દીકરા, હું આવું બોલું તો કોઈ સાંભળનારા એમ કહેશે કે લક્ષ્મણની માતા નિષ્ઠુર હતી, પણ જગતને જે કહેવું હોય તે કહે, પણ કાન ખોલીને સાંભળ બેટા. રામ અને સીતા બ્રહ્મ છે, એની ભક્તિ કરજે. દીકરા, સીતારામજીનું રક્ષણ કરવામાં અને સેવા કરવામાં કદાચ તારે પ્રાણનું બલિદાન આપવું પડે તો બલિદાન આપજે, પણ અયોધ્યાના રત્નોને 14 વર્ષ પછી અયોધ્યામાં હાજર કરજે. માને વંદન કરી લક્ષ્મણજી વિદાય લે છે. સુમિત્રાજી બહુ સુંદર બોલે છે. આનો અર્થ સુમિત્રાજીની આંખમાં આંસુ અત્યાર સુધી નથી આવ્યા. એનો અર્થ સુમિત્રામાં લાગણી નથી એમ નહીં માનશો. લાગણીને બહુ દબાવી છે. પણ માનસના મહાત્માઓ કહે છે, સંતો કહે, લક્ષ્મણજી પગે લાગીને જયારે માથી આમ પાછા ફર્યા, જવા ગયા, ત્યારે મારડી પડી. જાઓ બેટે. લક્ષ્મણજીએ પાછું જોયું, સુમિત્રા કે નયન સે અશ્રુ બહ રહે. જાઓ બેટે. मां, तुम रो रही हो? नहीं बेटे, मारो आशीर्वाद છે, તારી રામ ભક્તિ સફળ હો. આજ માને છોડતી વખતે એ વીર પુરુષના નેત્રો પર ભીંજાયા છે. લખનજી નિકલ ગए. સીધા કૌશલ્યામાં પાસે આવ્યા છે. આમથી સીતાજી આવી ગયા. ત્રણેય જણ તૈયાર છે. માં કૌશલ્યાની દુનિયા લૂંટાતી દેખાય. માતા રડી પડે છે. રામજી, લક્ષ્મણ અને સીતા ત્રણેય માતાને વંદન કરે છે. કૌશલ્યામાં એક ક્ષણ માટે બે શુદ્ધ થઈ ગયા. રાઘવ, મને ભૂલી ન જઈશ બેટા. સીતે, સંભાળીને રહેજો દીકરા. અને લક્ષ્મણ જયારે પગે લાગ્યો ત્યારે કૌશલ્યાએ કહ્યું, લખન, બંનેનું ધ્યાન રાખજે. લક્ષ્મણજીએ કૌશલ્યા માને કહ્યું, માં, મારા શરીરમાં પ્રાણ હશે ત્યાં સુધી હું સેવા કરીશ. જાઓ બેટે. વિધાતા તમારો માર્ગ મંગલમય કરો. માં રડતી પડી ગઈ છે. ત્રણેય જણ રાજભવનમાંથી નીકળી ચૂક્યા છે. કઈ કઈ ભવનમાં પહોંચ્યા છે. દશરથજીએ નેત્રો ખોલ્યા અને ત્રણેયને જોતા રડી પડ્યા છે. રામ, સીતા પણ આવે છે? બોલે, હા પિતાજી. દશરથજી સીતાજીને આગ્રહ કરે. સીતાએ વંદન કર્યા. પિતાજી. બોલે, બેટી, બધા ન જાઓ, અમારા ઉપર થોડી દયા કરો. આમ દશરથજી બોલ્યા, જાનકી, તને રામના વગર અયોધ્યામાં નહીં ગમે ના બેટી, તો હું તને જનકપુર મૂકવા આવીશ. હું રથ ચલાવીશ અને તારા વિવેકી પિતાની સાથે થોડું રહીશ ને તો મને વિયોગ સહન કરવાની શક્તિ મળશે. અને તું એમ કહીશ, બાપુજી, હવે જનકપુરથી પાછી મને અયોધ્યા લઈ જાઓ તો હું તને પાછી અવધ લઈ આવીશ. બેટા, તું અમને છોડી ન જા. દીકરી, આટલી મોટી સજા અમને ન મળવી જોઈએ. દશરથજીને બહુ દુઃખ થયું છે. બેટી, વનમાં જવાનો સમય મારો હતો. આ કોમળ અવસ્થામાં હું તમારો વનવાસ કેમ સહન કરીશ? સબકે નયન બરસને લગે થે.
સીતાજીએ કહ્યું, પિતાજી, કાલે જગત એમ કહેશે કે દશરથની પુત્ર વધુ પતિવ્રતા નહોતી, તો બાપુજી રઘુવંશને કલંક નહીં લાગે? હું કાલે પાછી આવીશ, 14 વર્ષ કાલે પૂરા થશે પિતાજી. રામજીની સામે જોઈ દશરથજીએ એક પ્રશ્ન પૂછ્યો છે. રામ મેં વશિષ્ઠજીની પાસેથી સાંભળ્યું છે કે કર્મ કરે એ ભોગવે, પણ આજ તો કંઈક જુદું લાગે છે. ઓર કરે અપરાધ કોઈ, ઓર પાવ ફલ કોઈ. રામ આજ એટલું જ કહેવું જોઈએ કે અતિ વિચિત્ર ભગવંત ગતિ. ઈશ્વરની ગતિ બેટા બહુ વિચિત્ર છે. ત્રણેય જણ પિતાજીને પ્રણામ કરે છે. મહારાજ બે શુદ્ધ થઈ ગયા છે. સુમંતજી રડી પડ્યા. કઈ મુનિના વસ્ત્રો લાવીને હાજર કર્યા. રામજીને કહ્યું એ મુનિના વસ્ત્રો પહેરી લો, અને ભગવાન રામજીએ મુનિના વસ્ત્રો પરિધાન કર્યા છે. લક્ષ્મણજી સીતા તૈયાર થઈ. જાઓ. ત્રણેય જણ કઈ માને વંદન કરી, સુમંતને પિતાજીની ભલામણ કરી અને રાજભવનમાંથી નીકળી ગયા. સજી બન સાજ સમાજ સબ, બનીતા બંધુ સમેત. પણ જ્યાં રાજમાર્ગ ઉપર પગ મૂક્યો ત્યાં હાહાકાર મચી ગયો. રામ મત જાઈયો, રામ મત જાઈયો. લોકોના અવરોધને ખાળતા ભગવાન સરયુને કિનારે વશિષ્ઠ આશ્રમમાં પહોંચ્યા છે. આખી અયોધ્યા રામની પાછળ બહાર છે. ગુરુદેવને ત્રણેય વંદન કર્યા. એ વખતે સંતો એમ કહે છે, સીતાજીને જોઈ વશિષ્ઠજી નીચું જોઈ ગયા છે. વશિષ્ઠજીને એમ થયું કે જેના લગ્નમાં મંગલાષ્ટક હું બોલ્યો એ પુત્ર વધુને આવી દશા, આવા દુઃખો. રામજી વશિષ્ઠજીને કહે, બાપજી, બ્રાહ્મણોને વર્ષાસન બાંધી આપજો.